ચાલો મિત્રો, તો હવે અમુક વિશિષ્ટ પ્રકારના મુદ્દાઓ જોઈએ અને તેની આમનોંધ કઈ રીતે લખાય તે જોઈએ. તો પહેલો મુદ્દો છે મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ એ શું છે? ભાગીદાર જે ભાગીદારી પેઢીમાં જે કંઈ રોકાણ કરે છે તે રોકાણ પર જે વ્યાજ મળે છે તેને મૂડી પર વ્યાજ કહેવામાં આવે છે. આ મૂડી પર વ્યાજ એ પેઢી માટે એક ખર્ચ થશે, જ્યારે તેના ભાગીદાર માટે તે એક પ્રકારની આવક છે. આપણે જાણીએ છીએ કે ઉધાર જમાના નિયમ પ્રમાણે ખર્ચ કે નુકસાન હોય તે ખાતાને ઉધાર કરવામાં આવે છે અને તેની સામે જે બીજું ખાતું હોય તેને જમા કરવામાં આવે છે. તો અહીં બે ખાતા ઉપસ્થિત થાય છે. પહેલું તો મૂડી પર વ્યાજનું ખાતું અને બીજું ભાગીદારનું મૂડી ખાતું. તો મૂડી પર વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. હવે મિત્રો, આ મૂડી પર વ્યાજનું ખાતું જ્યારે વર્ષના અંતે બંધ થશે તો તે સમયે તેની આમનોંધ શું થશે? તો જે કંઈ ખર્ચના ખાતા હોય છે તે બધા નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. તો જો નફા નુકસાન ફાળવણી ખાતામાં આ ખાતાને ઉધાર બાજુ દર્શાવવું હોય તો અહીં તેને જમા લેવું પડે. તે મૂડી પર વ્યાજ ખાતે જમા અને ઉધાર શું થશે? નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર. અને આ રીતે મૂડી પર વ્યાજની આમનોંધ બને છે. હવે બીજી વસ્તુ, ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ એ શું છે? તો ભાગીદાર જે વર્ષ દરમિયાન ઉપાડ કરે તેના પર જે વ્યાજ લાદવામાં આવે તેને ઉપાડ પર વ્યાજ કહેવાય. આ ઉપાડ પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું છે? આવક છે. જ્યારે ભાગીદારે આ ઉપાડ પર વ્યાજ ચૂકવવાનું હોવાથી તેના માટે એક પ્રકારનો ખર્ચ બની જશે કે એક પ્રકારનું નુકસાન કહી શકીએ, એ કેટેગરીની બાબત બની જતી હોય છે. તો અહીં ઉપાડ પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે આવક છે, તેથી તે ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે શું થશે? જમા થશે. જ્યારે ઉધાર કયું ખાતું થશે? તો કે એની સામેનું ખાતું, મતલબ કે મૂડી ખાતું. તો અહીં આવશે મૂડી ખાતે ઉધાર, મૂડી ખાતે ઉધાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ઉપાડ પર વ્યાજ ખાતે. હવે જ્યારે વર્ષના અંતે આ ખાતાને ક્લોઝ કરવામાં આવશે ત્યારે આ નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ દર્શાવવામાં આવશે? તો પહેલા તો જોવાનું કે આ કયા પ્રકારનું ખાતું છે. તો કે છે ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક પ્રકારનું ખાતું છે. તો જે કંઈ પણ આવક પ્રકારના ખાતા હોય તે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. તો તેથી જો આ ઉપાડ પર વ્યાજના ખાતાને જમા બાજુ દર્શાવવું હોય તો અહીં તેને ઉધાર કરવું પડે. તો તેથી ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ઉપાડ પર વ્યાજ ખાતે. હવે જ્યારે વર્ષના અંતે આ ખાતાને ક્લોઝ કરવામાં આવશે ત્યારે આ નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ દર્શાવવામાં આવશે? તો પહેલા તો જોવાનું કે આ કયા પ્રકારનું ખાતું છે.
તો કે છે ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક પ્રકારનું ખાતું છે. તો જે કંઈ પણ આવક પ્રકારના ખાતા હોય તે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. તો તેથી જો આ ઉપાડ પર વ્યાજના ખાતાને જમા બાજુ જો દર્શાવવું હોય તો અહીં તેને ઉધાર કરવું પડે. તો તેથી ઉપાડ પર વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ફાળવણી ખાતે, અને આ રીતે ઉપાડ પર વ્યાજની આમ નોંધ પૂરી થશે. હવે જોઈએ મિત્રો કે જ્યારે ભાગીદારને પગાર, બોનસ કે કમિશન ચૂકવવામાં આવે ત્યારે કયા પ્રકારની આમ નોંધ થતી હોય છે. તો આ પગાર, બોનસ, કમિશન એ ભાગીદાર માટે શું છે? તો તે તેના માટે આવક છે. જ્યારે પેઢી માટે તે ખર્ચ છે. તો જે ખર્ચના ખાતા હોય છે તે ઉધાર થતા હોય છે. તો પહેલા તો લખો પગાર, બોનસ, કમિશન. તો જ્યારે પગાર, બોનસ કે કમિશનની વાત આવે ત્યારે કારણ કે તે ખર્ચના ખાતા છે અને જ્યારે ખર્ચ થાય ત્યારે તે ખાતું શું થાય? ઉધાર. તો લખો પગાર, બોનસ, કમિશન ખાતે ઉધાર, અને જમા કયું ખાતું થશે? તેની સામેનું ખાતું, મતલબ કે જેને એ ચૂકવાય છે તે ભાગીદારના મૂડી ખાતે. હવે સેમ દરેક ખાતું વર્ષના અંતે ક્લોઝ થતું હોય છે અને આ ખાતા જ્યારે ક્લોઝ થાય ત્યારે તેની બાકી કાં તો નફા નુકસાન ફાળવણી ખાતું, નફા નુકસાન ખાતું કે પાકા સરવૈયામાં દર્શાવવાની હોય છે. તો આ કયા પ્રકારનું ખાતું છે? પગાર, બોનસ, કમિશન. આ એક એક્સપેન્સ છે, એક પ્રકારના ખર્ચ છે. અને આપણે જાણીએ છીએ તેમ જે ખર્ચના ખાતા હોય છે તે હંમેશા નફા નુકસાન કે નફા નુકસાનનું પેટા કોઈ ખાતું હોય, એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતું, તેની ઉધાર બાજુ દર્શાવવામાં આવે. જ્યારે આપણે ભાગીદારી પેઢીના ચોપડે હિસાબો તૈયાર કરતા હોય ત્યારે પગાર, બોનસ કે કમિશનનું ખાતું રહ્યું તે નફા નુકસાન ફાળવણી ખાતે દર્શાવવાનું હોય છે ઉધાર બાજુ. તો આને ઉધાર બાજુ લેવાનું છે, બરાબર છે. તેથી તેને અહીં શું કરવું પડશે? આ નોંધમાં જમા બાજુ દર્શાવવું પડશે. તે પગાર, બોનસ, કમિશન ખાતે જમા. ઉધાર કયું ખાતું થઈ જશે? નફા નુકસાન ફાળવણી ખાતું ખાતે ઉધાર, જ્યાં ઉધાર દર્શાવવાનું છે. હવે જોઈએ મિત્રો કયું મૂડી પર વ્યાજ આવી ગયું, ઉપાડ પર વ્યાજ આવી ગયું, પગાર, બોનસ, કમિશન પર કમિશન પણ આવી ગયું. હવે જોઈએ સામાન્ય અનામત ખાતે જ્યારે નફો લઈ જવામાં આવે તે પહેલા આપણે નફાની કઈ રીતની પ્રોસિજર છે તે જોઈ લઈએ કે જ્યારે ભાગીદારી પેઢીમાં નફો થાય ત્યારે શું? નફો તો પહેલા ક્યાંથી જનરેટ થાય? તો આ નફા નુકસાન ફાળવણી ખાતું છે, માની લો આ શું છે? આ નફા નુકસાન ફાળવણી ખાતું છે. આ એની ઉધાર બાજુ, આ એની જમા બાજુ. જમા બાજુ અહીં શું આવશે? અહીં જેટલી પણ વર્ષ દરમિયાનની આવક છે તે બધી જમા બાજુ આવશે, બરોબર. અને અહીં શું આવશે? જે પણ ખર્ચ થયા હોય તે બધા આ બાજુ આવે. તો જ્યારે આ આવકમાંથી આ જાવક તમે માઈનસ કરી નાખો, બાદ કરી નાખો, એટલે જે અહીં વધે છે તે આપણો શું થઈ જાય? નફો થઈ જાય. હવે આ નફાનું શું કરવામાં આવે છે? આ શું છે? આ નફા નુકસાન ફાળવણી ખાતું છે. ફાળવણી ખાતું. હવે આ નફો કોનો છે? આ નફો એના ભાગીદારનો છે, જે મેં પૈસા રોક્યા છે ધંધામાં. અને પગાર બગાડ તો બધું આપણે ચૂકવી દીધું છે, મતલબ કે બધા જ પ્રકારના જે ખર્ચા હતા એ બધા ચૂકવી દેવામાં આવ્યા છે. અને આ નેટ પ્રોફિટ છે આપણો શું છે? ચોખ્ખો નફો છે. તો તેનું શું થશે? તો તેને ભાગીદારોને ખાતે જમા લઈ લેવામાં આવે છે, એ ભાગીદારને આપી દેવામાં આવે છે. તો તેથી તે એમના ખાતે જમા થતો હોય છે. તો અહીં શું લખાશે?
ભાગીદારના મૂડી ખાતે. હવે જુઓ મિત્રો, અહીં નફા નુકસાન ફાળવણી ખાતામાં અહીં શું લખાણું? નફાની સામે ભાગીદારના મૂડી ખાતે. જે કોઈ વસ્તુ કોઈ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવી હોય તે તેની આમ નોંધમાં જમા બાજુ દર્શાવવામાં આવતી હોય છે. જેમ કે અહીં શું છે? ભાગીદારના મૂડી ખાતે. ભાગીદારના મૂડી ખાતે બરાબર છે. શું થશે? જમા. અને એનું ઉધાર કયું ખાતું કરવાનું? તો કે એનું જે મુખ્ય ખાતું છે જેમાં એ વસ્તુ દર્શાવવામાં આવી છે તે શું છે? નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર. તો આ રીતે આમનો લખવાનો મીનિંગ શું? તો કે છે નફો રહ્યો તે પેલા ત્રણ ખાતામાં કઈ કેટેગરીમાં આવે છે? આપણે આમનો લખવા માટે જે ઉધાર જમાના નિયમો છે તેમાંથી આ નફો રહ્યો એ કઈ કેટેગરીમાં આવે છે? શું એ વ્યક્તિનું ખાતું છે? શું એ માલ મિલકતનું ખાતું છે? કે પછી શું એ નફા નુકસાન પ્રકારનું ખાતું છે? બરાબર છે. તો બે વસ્તુ બને, કાં તો તમને નક્કી કરતા આવડે અને કાં તો એ કઈ પ્રકારનું છે તે નક્કી કરતા આવડે નહીં. તો જ્યારે તમે નક્કી ન કરી શકો કે આ કયા પ્રકારનું ખાતું છે ત્યારે તમારે એ કઈ જગ્યાએ વસ્તુ ઉત્પન્ન થાય છે, મતલબ કે એ કઈ જગ્યાએ એની ખતવણી થાય છે એના પરથી આમ નોંધ બનાવી શકાય છે. આપણને ખબર છે કે ભાઈ નફો જે છે તે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે તથા તેના ભાગીદારના મૂડી ખાતે પછી ત્યાંથી જમા થઈ જતો હોય છે. આ આપણને નફા નુકસાન ખાતાનું ફોર્મેટ ખબર છે. તો તેના પરથી આ રીતે આમ નોંધ બનતી હોય છે. બરાબર. હવે જોઈએ કે જો નફાની જગ્યાએ ખોટ હોય તો શું? તો સેમ એમાં પણ આ રીતે જ તે ખોટની પણ આમ નોંધ બનાવી શકીએ. પણ અહીં એક શોર્ટકટમાં આપણે આ વસ્તુને બતાવી દઈએ કે જે નફાની જે આમ નોંધ છે એની એકદમ ઓપોઝિટ તમે જ્યારે આમ નોંધ લખી નાખો તે ખોટ માટેની આમ નોંધ થઈ જાય. ખોટ માટેની આમ નોંધ શું થશે? આ નફા નુકસાન ફાળવણી ખાતું ઉધાર છે તો અહીંયા શું આવી જશે? જમા બાજુ. તે નફા નુકસાન ફાળવણી ખાતે જમા થશે. જ્યારે ઉધાર શું થઈ જશે? અહીં જે જમા છે તે ઉધાર થઈ જશે. ભાગીદારનું મૂડી ખાતે ઉધાર. તો આ રીતે ખોટની આમ નોંધ કંઈક આ રીતે થશે. હવે મિત્રો જોઈએ સામાન્ય અનામત. અહીંયા કને લખું છું સામાન્ય અનામત ખાતું. આ શું છે? પહેલા તો એ સમજો કે સામાન્ય અનામત ખાતું એ શું છે. તો જ્યારે કોઈ ધંધાકીય એકમને એવું લાગે કે ભવિષ્યમાં કોઈ પણ જાતની ખોટ કે નુકસાન થવાનું છે તો તેથી આ ધંધાકીય એકમ શું કરશે? એડવાન્સમાં જ તે એનો જે નફો થતો હોય છે એમાં થોડા પૈસા સાઈડમાં રાખે છે. એક ફંડ બનાવે છે કે જેથી કરીને જ્યારે એ ખોટ જો થાય તો તેને તેની સામે યુટિલાઇઝ કરીને સરભર કરી શકાય. ટૂંકમાં એ ખોટને પહોંચી વળવા માટેની જે એડવાન્સ તૈયારી કરે છે, એડવાન્સ પૈસો ભેગો કરવામાં આવે છે તેને કોઈ પણ પ્રકારની અનામત કહેવામાં આવે છે. બરાબર છે. તો સામાન્ય અનામત મતલબ કે આ ઈ અનામત છે જેનો પૈસો સાઈડમાં કાઢવામાં આવે છે. શા માટે? તો કે કોઈ પણ પ્રકારની જો ભવિષ્યમાં ખોટ કે નુકસાન થાય તો તેની સામે પહોંચી વળવા માટે. સામાન્ય અનામત શું છે તે ખબર પડી ગઈ. હવે તેની આમ નોંધ કઈ રીતે થશે? તો તેની આમ નોંધ પણ આ જ રીતે થશે જે રીતે આપણે નફાની લખી. માની લો આપણે અહીં જોયું કે નફાનો જે ટોટલ નફો છે તે શું થયું? ભાગીદારને વહેંચી દીધો, મતલબ કે ભાગીદારના મૂડી ખાતે જમા લઈ દીધો. પણ જો ભાગીદારોને એમ લાગે કે ભાઈ ભવિષ્યમાં આ રીતની ખોટ કે નુકસાન થઈ શકે તેમ છે તો તે શું કરશે? તે બધો નફો નહીં વેચી લે, તે અડધો નફો કે જેટલો નફો એમને ઠીક લાગે એટલો તે રાખશે. જ્યારે બાકીનો જે છે તેને સામાન્ય અનામત ખાતે જમા લઈ લેશે. બરાબર. તો આ સામાન્ય અનામત ખાતું
કઈ જગ્યાએથી જનરેટ થશે તો તે થશે આ નફા પાસેથી, સામાન્ય અનામત ખાતે. બરાબર છે. આ નફો માની લો કે કુલ 5000 નફો છે, તો ભાગીદાર એમ નફો નક્કી કરશે કે ભાઈ 2500 આપણે વેચી લઈએ, ત્યારે 2500 જે અડધો નફો છે એને સામાન્ય અનામત ખાતે જમા લઈએ. તો હવે આની આમનોંધ કઈ રીતે બનશે? તો સૌથી પહેલા તો આપણે શું જોવાનું કે આપણે કીની આમનોંધ બનાવીએ છીએ. આપણે બનાવી છે સામાન્ય અનામત ખાતાની આમનોંધ. તો તે અહીં શું છે? સામાન્ય અનામત ખાતું અહીં ઉધાર છે, મતલબ કે આમનોંધમાં ક્યાં હોવાનું? આમનોંધમાં ઈ જમા બાજુ હોવાનું. તો તે સામાન્ય અનામત ખાતે, તેને કઈ બાજુ જવા દેવાનું? જમા બાજુ. તો ઉધાર કયું ખાતું કરવાનું? જેનું મેઇન ખાતું છે તે નફા નુકસાન ફાળવણી ખાતું. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ ભાગીદારની લોન પર વ્યાજ. આ લોન કઈ છે? તો કે આ લોન ઈ છે જે ભાગીદાર પેઢીને આપે, મતલબ કે પેઢીએ ભાગીદારને સામે વ્યાજ પણ ચૂકવવું પડશે. તો આ જે વ્યાજ પેઢી ભાગીદારને ચૂકવે છે તે પેઢી માટે શું બની જવાનો? ખર્ચ બની જવાનો. અને જમા ઉધારના નિયમ પ્રમાણે ખર્ચ કે નુકસાન જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે તે શું થાય? ઉધાર થાય. તો અહીં કયું ખાતું ઉધાર થવાનું? લોન પર વ્યાજ ખાતે ઉધાર. બરાબર, લખો તો લોન પર વ્યાજ ખાતે ઉધાર. તો જમા કયું ખાતું થશે? તો આ વ્યાજ કોને ચૂકવવામાં આવે છે? ભાગીદારને. તો તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે વર્ષના અંતે હર કોઈ ખાતા જેમ બંધ થાય છે તે રીતે આ ખાતું પણ બંધ થશે. તો આની બાકી ક્યાં જવાની? તો કહેશે કે ભાઈ આ લોન પર વ્યાજ ખાતું છે એ કયા પ્રકારનું ખાતું છે પેઢી માટે? એ એક પ્રકારે તો એ એક ખર્ચનું ખાતું છે. અને ખર્ચના જે ખાતા છે તે નફા નુકસાન ખાતામાં હંમેશા ઉધાર બાજુ જઈ પરિણમે છે. તો અહીં લોન પર વ્યાજ ખાતું છે તેને આપણે જો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવાનું હોય તો એને અહીં કઈ બાજુ દર્શાવવાનું? જમા બાજુ. તો લોન પર વ્યાજ ખાતે જમા, તો ઉધાર શું થશે? નફા નુકસાન ફાળવણી ખાતે. ઠીક છે. તો આ રીતે ભાગીદારની લોન પર વ્યાજની આમનોંધ થતી હોય છે. તો મિત્રો ઓલમોસ્ટ આપણે બધી જ તે જે મુખ્ય મુદ્દાઓ છે તેની આમનોંધ કઈ રીતે થાય તેની ચર્ચા કરી નાખી છે.